વજન ઘટાડવા માટે આજે આપણે એક વિડીયો બનાવીએ છીએ. વજન ઘટાડવું શું છે કે એટલું બધું અઘરું પણ નથી અને એટલું બધું સહેલું પણ નથી. વજન ઘટાડવામાં આપણે શું ભૂલો થાય છે કે આપણે આડાધડ ઉપવાસો કરતા હોય છે, ઘણા લોકો આડાધડ કસરતો કરતા હોય છે, પણ અમુક સમય પછી એમને કોઈ ધાર્યું પરિણામ નહીં મળતું. અજ્ઞાનતાવશ શું થાય છે કે કોઈ બી તમે કામ કરો, જ્યારે વજન ઘટાડવા માટે આડાધડ ઉપવાસ ચાલુ કરો તો તમે કેટલા ટાઈમ કરી શકો? ઘણા લોકો શું કરે છે કે સલંગ ભૂખ્યા રહે છે. તો એટલે એવું કહેવાનો મતલબ એટલો છે કે અજ્ઞાનતાવશ આપણે આડાધડ ઉપવાસો ચાલુ કરીશું કે આડાધડ કસરતો કરીશું તો તમને કંઈ પરિણામ મળવા નથી. કદાચ પરિણામ મળી જશે. સલંગ ઘણા લોકો શું સલંગ 10 દાડા ઉપવાસ કરે તો એમને પરિણામ મળી બી જાય છે, પણ ફરી પાછું વધે છે ત્યારે એનાથી ડબલ વજન વધતું હોય છે. ઘણા લોકો શું કસરતો આડાધડ કરતા હોય છે. કસરતોમાં પણ એવું જ હોય છે કે એક વખત તમે જીમમાં જશો ને કસરત તમારી ચાલુ કરશો અને બધું કરશો, વજન ઘટાડી નાખશો, જ્યારે પાછા રસ્તા પર આવશો, પાછા પોતાના ઘરે આવશો એટલે એનાથી ડબલ વજન. એટલે કહેવાનો મતલબ એ છે કે આડાધડ આપણે ઉપવાસો કરીએ કે કસરતો કરીએ કે ગમે ત્યાં કરીએ, આપણને પરિણામ જોઈએ એવું ધારેલું મળતું નથી. તો હું એટલું માનું કે તમે એવી વસ્તુ કરો કે જે તમે કન્ટિન્યુ 6 મહિના કરી શકો છો. કન્ટિન્યુ 6-7 મહિના તમારાથી થાય એવું પકડો તો શું છે કે તમને ધારેલું પરિણામ તમને મળી શકે છે. જેમ કે હવે અમે કેવી રીતે વજન ઘટાડીએ છીએ, અમે અમારા ક્લિનિકમાં અમારા એક્સપિરિયન્સ મુજબ અને ઘણા લોકોના દર્દીઓના અમે વજન ઘટાડ્યા છે. તો એના વિશે હું તમને વાત કરીશ. તો કઈ રીતે તમારું વજન સરળતાથી ઘટી શકે છે. તો તમે એના માટે શું કરવું જોઈએ? તો કે પહેલું તો શું, તમને થોડું કેલરીનું નોલેજ હોવું જોઈએ. તો કે વજન ઘટાડવું હોય તો આપણે દિવસ દરમિયાન ઓછામાં ઓછી આપણે 1000 કેલરી લેવાય. દિવસ દરમિયાન 1000 કેલરી લેવાય. 1000થી કદાચ બહુ તો તમે શું છે કે 1100 સુધી લેવાય. આપણા શરીરની જે જરૂરિયાત છે 1500 થી 1700ની જરૂરિયાત છે. આપણે નોર્મલ કામકાજ કરતા હોય તો 1500 થી 1700 આપણે કેલરી દિવસ દરમિયાન લઈ શકીએ. પણ શું છે કે ઘણા લોકો કદાચ બહુ સારું એવું કામ કરતા હોય, થોડું હેવી વર્ક કરતા, તો એ લોકો 2000 પણ લઈ શકે. પણ એ લોકોના વજન વધતા જ નથી ને. વજન પણ વધે જે લોકો નોર્મલ લાઈફ આપણા જેવી જીવતા હોય, સિમ્પલ કામકાજ, સિમ્પલ સવાર સાંજ નોકરી કરીને ઘરે બેઠાનું જીવન હોય, કદાચ કોઈ દુકાન પર બેઠા હોય, એ લોકોના વજન વધતા હોય, બેઠાનું જીવન હોય, એમને 1700 કેલરીની જરૂર હોય, છતાં બી એ લોકો 2000 કેલરી લેતા હોય, 2500-3000 કેલરી લે તો એ કેલરી જાય ક્યાં? શરીરમાં જમા થાય ને. તો એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે તમે થોડી કેલરી પર ફોકસ કરો. કેલરી એટલે કે થોડું કેટલી કેલરી આપણે લેવી જોઈએ. તો જો ધારો કે આપણે 1000 કેલરી લઈએ તો આપણા શરીરની જે 1000 લઈએ, 1100 લઈએ, 900 લઈએ, 800 લઈએ, તો ઓછી કેલરી લઈએ તો તમારું શરીર શું છે કે જ્યારે તમારા શરીરને 1500-1700 કેલરીની જરૂર પડે તો તમારું શરીર ક્યાંથી દિવસ દરમિયાન કેલરી લેશે? તો કે આપણું શરીર જાતે આપણા જે જમા ચરબી હોય ત્યાંથી કેલરી લેવાની આપણું શરીર ચાલુ કરે. તો આ રીતે વજન ઘટતું હોય છે. તો તમે આ રીતે કન્ટિન્યુ રાખો 6 મહિના, તો એના માટે તમારે શું કરવું જોઈએ જેથી તમે 1000 કેલરીની આસપાસ તમે આવી શકો? તો જેમ કહું તો હવે જો સિમ્પલ તમે બી જમો ને, સિમ્પલ એક રોટલી, દાળ ભાત, શાક રોટલી, સિમ્પલ બી એક ટાઈમ જમો ને તો બી તમારે 500-600-700 કેલરી થઈ જતી હોય છે નિયમ પ્રમાણે. તમે એક રોટલી, શાક લો, દાળ લો, ભાત લો, તો એક ટાઈમ તો છોડવું જ પડે. એનો કોઈ બીજો કોઈ ઓપ્શન આપણી પાસે નથી 1000 કેલરી પર જવું હોય તો તમે સિમ્પલ જમવાનું કરો તો બી 1000. તો આપણે શું ધારો કે શું કરીએ તો આપણી 1000 કેલરી મેન્ટેન થાય. તો અમે જે દિવસ મેં કઈ રીતે કરતા હોય છે કે અમે શું કરીએ કે સવારે ઉઠીને આપણે બધાને ચા પીવાની, આમ તો 0 કેલરીથી શરૂઆત કરવાની હોય છે, પણ આપણે શું છે, આપણે એવી ટેવો હોય છે તો આપણે ચા પીએ. ચામાં સિમ્પલ, ચામાં બનાવી 1 કપની ચા પીવો ને તો બી તમારે 50 કેલરી થાય. તો એમાં તમે કદાચ બીજો કોઈ બિસ્કિટ કે એવું કંઈ અંદર એડ કરી શકો. કે બિસ્કિટ, થોડી અડધી રોટલી, તો બીજી 50 કેલરી. સિમ્પલ 1 કે 2 બિસ્કિટ અને થોડી અડધી રોટલી, પછી એક થાળી ભરી લો તો બીજી 100 કેલરી આવે. તો એટલે સવાર આપણી 100 કેલરીમાં પૂરી કરવી જોઈએ. તો આ રીતે આપણે સવારે 100 કેલરીમાં લઈએ તો સવાર 100 કેલરીમાં થાય. 2 કલાક પછી તમે સિમ્પલ બીજું કોઈ ફ્રૂટનું જ્યુસ પીવો કે કોઈ બી તમારા જે તમને ફાવતા મળે, સફરજન છે, જે તમને તમારા સિઝન પ્રમાણે જે માર્કેટમાં અવેલેબલ હોય એ ફ્રૂટ્સ લઈ શકો. કાં તો કચ્ચા શાકભાજીના સલાડ હોય, જેમ કે ગાજર, મૂળા, ટામેટા, કાકડી, એનું જ્યુસ બનાવો તો તમારે બીજી 50-60 કેલરી વધી શકે. તો પેલી સવારની 100, આ બીજી 50-60, થોડી ભૂખ વધારે લાગે તો એનું જ્યુસ વધારે લો તો બીજી 100, એટલે તમે 200માં દિવસ ખેંચી નાખો. પછી સાંજે તમારું વચ્ચે તો કંઈ ભૂખ લાગે તો બીજું કોઈ આવું સલાડ ખાઓ તો બીજી તમારી 50-100 કેલરી તમારી આવી શકે છે. તો
આ રીતે તમે જો કેલરી ગણીને ખાતા શીખો તો આમાં જો ઓછામાં ઓછી કેલરી કાચા શાકભાજીમાં જ હોય છે. ગાજર, મૂળા, ટામેટા, કાકડી, પછી થોડું ફ્રૂટ્સમાં થોડી વધારે હોય છે, થોડી તો પણ 100 ની આસપાસ. એટલે તમે 3-4 વાગ્યા સુધી જો આના પર ચાલો ફ્રૂટ્સ ને કાચા શાકભાજી, તો તમે માંડ 3-4 વાગ્યા સુધી માંડ તમે 200-250 કેલરીમાં આવી શકો. પછી સાંજે આપણે એક ટાઈમમાં કદાચ ખાઈએ તો એક વાટકી દાળ લઈએ, એક વાટકી, જો દાળ તો આપણે લેવી જ પડે કેમ કે દાળમાં પ્રોટીન હોય, એટલે એક વાટકી પાછું બેલેન્સ ડાયટ લેવાનું. હવે આ જે તમે સલાડ ને કાચા શાકભાજી લઈ લો તો શું થોડા વિટામિન્સ તમને મળી રહે, કોઈ વિટામિન્સની કમી ના રહે. પછી તમે સાંજે જ્યારે જમવા બેસો ત્યારે શું તમે કદાચ એક વાટકી લેવાય શાક, તો એક વાટકી શાક લો, એક વાટકી દાળ લો, એક વાટકી ભાત લો, એક રોટલી લો, તો સિમ્પલ આવું જમવાનું ન હોય કે તો બી તમે 400 ની આસપાસ કેલરી તમે એકમાં 100 કેલરી અંદાજિત ગણી શકો. શાકમાં 100 કેલરી, દાળમાં 100 કેલરી, ભાતમાં 100 કેલરી, પછી રોટલીમાં 100 કેલરી, તો આ રીતે 400 કેલરી બીજી આવી. તો પેલી બીજી બસ સવારની 200, આ 400-600, એટલે 600-700 કેલરી થઈ. હજુ બી આપણી 200 કેલરી બાકી છે. તો હવે આપણે કદાચ દૂધનું કોઈ આઈટમ લઈ શકીએ તો શું છે, ઘણી વખત દૂધની આઈટમ એટલા માટે લેવાની હોય છે કે એમાં શું પ્રોટીન મળી રહે, બી કોમ્પ્લેક્સ મળી રહે, B12 ની ડેફિશિયન્સી ના થાય. એટલા માટે થોડીક પ્રાણીજન્ય આહારમાંથી આપણે કદાચ દૂધ, દહીં, છાશ લઈ શકીએ. દૂધ, દહીં, છાશમાં એટલી બધી કેલરી હોતી નથી. દૂધમાં માંડ 50 કેલરી હોય, દહીંમાં થોડી 60 કેલરી હોય એક વાટકીનો, છાશમાં બીજી 40-50 કેલરી, એટલે એ બીજી 100 કેલરી 50 કેલરી તમારે વધારવી પડે. તો આ રીતે તમે કદાચ કોઈ બહુ જ ઘણી વખત શું તમે આવું એક ટાઈમ ખાઓ તમને બહુ પગ દુખતા, બહુ હાથ પગ દુખતા એવું લાગે, તમારામાં પ્રોટીન કે કોઈ વિટામિન B12 ની કમી આવી જાય તો તમે પનીર પણ લઈ શકો. પનીરમાં બસ એક પીસમાં તમે 100-150 કેલરી આવી શકે. તો આ રીતે તમે શું છે 800-900 કેલરીમાં તમારું બેલેન્સ ડાયટ બનાવતા શીખો કે થોડી કાચા શાકભાજી લો, ફ્રૂટ્સ લો, તો શું તમારે વિટામિન્સની કમી ઓછી રહે અને માંડ તમે 100-150 કેલરીમાં આવો. આપણું જમવાની ડીશ એકદમ સિમ્પલ ને સાદું જમવાનું બનાવો. આપણું એક રોટલી દાળ, એક રોટલી ભાત, એક રોટલી શાક, એટલે સિમ્પલ 400-500 કેલરી. પછી કોઈ પ્રાણીજન્ય આહારમાંથી બી શું છે પ્રોટીન, B12 ને બધું ઓછું ના પડી જાય, એટલે થોડી 100-150 કેલરી એમાંથી લેવાનું રાખો. પછી કદાચ કોઈને ના ખાવતું હોય તો બીજી એકાદ રોટલી કે એકાદ ભાત કે એકાદ વાટકી જે તમે દાળ લઈ શકો છો. ઘણી વખત શું છે કે કદાચ કોઈને એક રોટલી દાળમાં, એક રોટલી ભાત, એવામાં સિમ્પલ જમવામાં કદાચ કોઈને દાળ ભાત ના ફાવતું હોય તો એક રોટલી વધારે એડ કરી શકો છો. પણ શું છે કે દાળ કેમ લેવી પડે, દાળ વગર તમારું જો આવું તમે કરતા હોય તો જો તમે દાળ ના લો ને તો શું છે તમારા શરીરમાં અમુક પ્રોટીનની ઉણપ આવી શકે છે. એટલે દાળ તો લેવી જ પડે. એટલે કહેવાનો મતલબ છે કે તમે બેલેન્સ ડાયટ લો અને માંડ તમે 1000 ઉપર કેલરી કરો તો તમારું શું છે કે આવી રીતે 1000, 1100, 1200, બહુ 1100 ની આસપાસ તમે આવી રીતે દિવસ ખેંચતા જાઓ તો એક ટાઈમ જમો અને સિમ્પલ બેલેન્સ ડાયટ લેતા શીખો તો તમારું શું છે કે અમુક 15 દિવસમાં તમે માંડ જુઓ તમારા શરીરમાં તમને જાતે જ ફેરફાર દેખાય. તો મહિનામાં તમને માંડ 2-3 કિલો ઘટી જતું હોય એવું વજન. આ રીતે તમે 3-4 મહિના કરો તો તમને જે 10-12 કિલો ઘટી જાય. પછી તમને એવું લાગે કે બરાબર છે. અને વજન ઘટાડવા માટે શું છે બીજો એક નિયમ છે કે જ્યારે જમવા બેસો ત્યારે ધીરે ધીરે ચાલી જમો તો શું છે ઓવર ઇટિંગથી બચી શકાય, વધારે પડતું જમવાથી બચી શકાય. તો એ બી સારો નિયમ છે. પછી તમને બીજું શું ખબર હોઈએ તો કે ઓછામાં ઓછી કેલરી શામાં આવે? ઓછામાં ઓછી કેલરી ધારો કે જે કાચા જે શાકભાજી છે, ગાજર, મૂળા, ટામેટા, કાકડી, એ જેટલા જે કાચા જે ખાઈ શકે છે ટામેટા બધામાં ઓછી કેલરી હોય. માંડ એક ડીશમાં માંડ 30-40 કેલરી આવતી હોય. તો તમે મન મૂકીને જ્યારે બી ખાઓ ત્યારે ચાલે. ફ્રૂટ્સમાં થોડીક 20-30 કેલરી વધારો તો તમે કદાચ ફ્રૂટ ડીશ બી બનાવી શકો છો. જે બી તમને ફ્રૂટ્સ અવેલેબલ હોય તમે માર્કેટમાં જે થોડા ગળ્યા ફ્રૂટ્સમાં બીજી 20-30 કેલરી વધી શકે. તો પણ જો ફ્રૂટ્સમાં ને આમાં કંઈ એટલી બધી કેલરી આવતી નથી. પછી થોડુંક આપણું જે જમવાની ડીશો છે, આપણા જે સ્વાદિષ્ટ જે પહેલાંથી જમ્યા છે એમાં 100-125 કેલરીની આસપાસ આપણે ચાલવું પડે. ધારો કે એક રોટલીમાં 100 ગણીએ, ભાતમાં 100 ગણીએ, દાળમાં 100 ગણીએ, શાકમાં 100 ગણીએ, તો આ બધામાં 100 ગણીએ તો તમારી 400-500 કેલરી આમાં ગણી લો. પછી બીજું તમારું શું છે કોઈ ઉણપ ના રહે, કોઈ B12 ની પ્રોટીન, તો એના માટે તમે દૂધ, પ્રાણીજન્ય દૂધ, દહીં, છાશ કાં તો પનીર. શું ઘણી વખત ઘણા લોકો એક ટાઈમ જમવાનું કરે 15 દિવસ ચાલે તો પગ દુખે, ચક્કર આવે એવું થાય તો એ ટાઈમે આવું તમે લઈ શકો. તો સાંજનું જમવાનું તમારે 600-700 કેલરીમાં પૂરું થાય. સવાર તમારી 200 કેલરીમાં થઈ જાય તો 900 કેલરી. પછી વચ્ચે તમને ટાઈમ મળે ત્યારે કોઈ ફ્રૂટનું કોઈ જ્યુસ પી શકો છો, ફ્રૂટનું કોઈ કાચા શાક એ ખવાય. બાકી બીજું તો આ રીતે તમે 1000 કેલરી પર દિવસો કાઢવાના ચાલુ કરો
તો તમને ડેફિનેટલી કંઈ ને કંઈ ફાયદા દેખાય. કાં તો પછી તમે એવું કરો કે કદાચ 1200-1300 કેલરી કદાચ કોઈને 1-2 રોટલી વધારે ખવાઈ જાય તો તમે શું બીજું અડધો પોણો કલાક ચાલી નાખો, અડધો પોણો કલાક ચાલો, અડધો કલાક ચાલો તો બીજી તમારી શું 100-150 કેલરી ખર્ચ થઈ જાય. સલગ કન્ટિન્યુઅસ ચાલો, કાં તો પછી તમે 1 કલાક ચાલો તો બીજી 300 કેલરી તમે ખર્ચ કરી શકો. એટલે કહેવાનો મતલબ છે તો કાં તો લો કાં તો ખર્ચ કરી નાખો. હવે જે તો જ તમારું વજન ઘટાડો. તમે ગમે રીતે તમે 1000 કેલરી મેન્ટેન કરો તો તમારું વજન ઘટે. પછી તમને શું ખબર હોવી જોઈએ તો કે જેટલું બને ગળ્યું મીઠું જેમાં મોરસ એડ થાય એટલી બધી મીઠાઈઓ છોડવી પડે કે એક ચકતામાં એક પીસમાં માંડ 300 કેલરી આવી જાય. તો જો 300 જે લોકો વજન ઘટાડવા માંગે છે, કેલરી મેન્ટેન કરવા માંગે છે એ લોકો મીઠી વસ્તુ ચોકલેટ, આઈસ્ક્રીમ છે, જે આગળ તમારા મીઠાઈઓ જે માર્કેટમાં મળતી બધી છોડવી પડે કેમ કે આના સિવાય કોઈ રસ્તો નથી. પછી બીજું કોઈ તળેલી આઈટમો છે. તળેલી આઈટમો એટલે કે જે સમોસા, કચોરી, ભજીયા, એટલે તેલમાં બી મોરસમાં બી કેલરી વધારે હોય છે, તેલમાં બી કેલરી વધારે હોય છે. એટલે એ લોકો બી 300 ની આસપાસ કેલરી, એક સમોસા એક કચોરી તમે ખાઓ 300-350 કેલરી તમારા શરીરમાં એડ થઈ જાય. હવે એક કેલરી ખર્ચ કરવા માટે 300 કેલરી ખર્ચ કરવા માટે 1 કલાક મજૂરી કરવી પડે, 1 કલાક ચાલવું પડે, 1 કલાક કસરત કરવી પડે તો 300-350 કેલરી તમે ખર્ચ કરો. તો કહેવાનો મતલબ છે કે વજન ઘટાડવું હોય તો ગળ્યું જેટલી મીઠાઈ છે, ચોકલેટ, આઈસ્ક્રીમ, એ માર્કેટમાં જે મળતા હોય સલાડ, ઘણી વખત તો આપણે શું હોય આપણે જાતે જ્યુસ બનાવે તો આપણે શું ખાંડ કે એવું નાખીએ નહીં. માર્કેટના જ્યુસ હોય, માર્કેટના જે ઠંડા પીણા હોય ને એમાં કંઈ ને કંઈ શું નાખેલું હોય કેલરી નાનું આમથું આટલી બોટલ હશે 300-400 કેલરી એડ થઈ જાય. આપણે જાતે બનીએ તો આપણે શું ખબર હોય કે આપણે માંડ 100 કેલરીમાં ચલાવીએ, આ લોકો માર્કેટમાં તો 400 કેલરી આવી જાય. એટલે કહેવાનો મતલબ છે કે આપણું બધું મહેનત પૂરી થઈ જાય. તમને કેલરીનું નોલેજ ના આવે ત્યાં સુધી તમે વજન ઘટાડી શકો નહીં. તો સિમ્પલ તમને આટલું જો સિમ્પલ વજન ઘટાડવા માટે શું જરૂરી છે એ જો ખબર પડી જાય તો તમારું વજન ધીરે ધીરે હવે જો ફરી છેલ્લું કહી દો, કાચા શાકભાજીમાં બિલકુલ ઓછી, ફ્રૂટ્સમાં થોડીક કાચા શાકભાજી એક ડીશ બનાવો તો માંડ 30-40 કેલરી ગણી ચાલો. ફ્રૂટ્સમાં થોડી 20-30 વધારે, એક ફ્રૂટ ડીશ બનાવો તો 40-50 કેલરી ગણવાની, 50-60. થોડા ગળ્યા ફ્રૂટ્સ ચીકુ, કેળા હોય ને તો થોડી વધારે કેલરી ગણવાની, 60-70 કેલરી ગણવાની એક ડીશમાં અંદાજિત કહું. પછી આપણું જો જમવાનું જે રૂટીન છે શું કહેવાય તો કે શાકમાં એક ડીશ શાકમાં 100 કેલરી, ભાતમાં 100 કેલરી, દાળમાં 100 કેલરી, રોટલીમાં 100 કેલરી અંદાજિત કહું છું. તો આ રીતે તમે 400-500 કેલરીમાં લઈ. પછી આપણી જે દૂધની આઈટમ, દૂધમાં એક ગ્લાસમાં 100 કેલરી, દહીંમાં 50 કેલરી ગણો નહીં, દૂધમાં 50 કેલરી, દહીંમાં 50-60 કેલરી, છાશમાં 50-60 કેલરી, આ બધું 50-50 કેલરી ગણો. થોડું પનીર છે, માખણ છે, ઘી છે એ બધામાં હાઈ કેલરી થઈ જાય. પછી દૂધની જે માવાની મીઠાઈ મળે છે એ બધી 300-400 એટલે એમાં તો જવાય જ નહીં. માળ અહીંયા સુધી દૂધ, દહીં, છાશ સુધી જવાય. નાનો કદાચ પનીરનો પીસ લેવાય, પનીરમાં 100-150 કેલરીમાં પતી જાય. પણ બહુ આગળ જશો તો દૂધની આઈટમમાં બી તમારે હાઈ કેલરી. પછી જે મોરસમાં તમે ચામાં એટલું પી શકો, ચામાં કદાચ 1 ચમચી મોરસ નાખો તો ચા બનાવો તો માંડ 50 કેલરી. પણ પછી મોરસમાંથી જેટલી મીઠાઈઓ મળે છે ને એ તો 300-300 કેલરી, એટલે એ ના લેવાય. પછી જે તેલની આઈટમો છે એમાં શાક દાળમાં આપણે તેલ નાખીએ 1 ચમચી તો ચાલી જાય, શાક દાળ લેવાય. પણ આગળ જે તળેલી વસ્તુઓ છે, સમોસા, કચોરી, ભજીયા, એ બધા એક પીસમાં 200-250 પીસ બની જાય, 300-300 કેલરી બની જાય, એટલે એ ના લેવાય. એટલે કહેવાનો મતલબ છે આ બધી હાઈ કેલરી છે જે મેદાની વસ્તુઓ છે એ બધી તો છોડવી પડે. તો જેટલું બને એટલું આપણું, હું તો કહું છું કે અનાજ બી ઓછું કરવું પડે. આપણે શાક, રોટલી, દાળ ભાત બી કે 1000 કેલરી મેન્ટેન કરવા માટે એ ઓછું કરવાનું છે. તો પછી પેલું તો આગળ તો જવાય ને. તો એના માટે આપણે શું થોડા કાચા શાકભાજી, સલાડ એના પર ચાલીએ તો આપણી કેલરી મેન્ટેન કરીએ અને 1000 કેલરીની આસપાસ આપણે ચાલીએ તો શું મહિના 15 દિવસ મહિના પછી તમને કંઈક ને કંઈક પરિણામ દેખાય, કંઈ ને કંઈક ફેરફાર દેખાય. તો તમારે ધીરે ધીરે તમે 5-6 મહિના આવી તમારું કન્ટિન્યુ રાખો તો તમને વજન ડેફિનેટલી 10-15 કિલો, તમે 20 કિલો બી ઘટાડી શકો છો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ જરૂરથી કરજો. સારું, ચાલો ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું.